હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનો મસ્ત મજાના એક નવા બ્લોગમાં. નીરવ, આ તો હવારમાં મેચિંગ થઈ ગયું. જો વાહ, જો કે નીરવ કપડા ચેન્જ કરી નાખશે ને હું તો આખો દિવસ આના આજ રહેવા દઉં. અને એક વાત કહું ને તો નીરવ છે ને કોમેડી શો માં એને મોકલવાની જરૂર છે આપણે. નીરવ તો કોમેડી શો માં વયો જાય ને. કેમ? આપણે એક ગમે એવા સિરિયસ મૂડમાં હોય ને એવું કાંઈક બોલે તો નકર આપણને દાંત જ આવ્યા રાખે. બોલે હમણાં એવું જ બોલે છે કે નકર મને દાંત જ આવે છે. આખો દિવસ દાંત જ કાઢ્યા રાખું છું તો. એટલે તો આપણે રાઇટર છે બધા, તમે જે જોક સાંભળો છો એ આપણે લખીએ છીએ. એ વાત સાચી છે. દિમાગમાં બધું એવું જ ભર્યું છે. અને અમુકનું સેન્સ ઓફ હ્યુમર સારું હોય, જેમ નીરવનું સારું છે. એટલે એવો પંચ મારે ને કે આપણને હસવું જ આવે. જો કે આપણે એવો પંચ મારીને આપણાથી કોઈ નો હશે. એમાં એવું હોય કે લોકો પાસે વાતું તો હોય હારી હારી, પણ કહેવાની સ્ટાઇલ નો હોય. હા, પ્રેઝન્ટેશન સ્કિલ નો હોય. અમારી પાસે વાતું થોડી હોય પણ કહેવાની સ્ટાઇલ એવી હોય ને કે મજા આવે એમ. સાચી વાત છે. અને હસબન્ડ આવો કોમેડી હોય તો આપણને સારું રહે, કારણ કે રોતા રોતા હસવા માંડીએ આપણે. હા, પણ તમે રોતા હોય ત્યારે હસાવી તો તમને ન ગમે કે સિરિયસ જ નથી તો આખું દી કોમેડી કરે આવો છો તેવો છો. ઈ વાત સાચી છે. ત્યારે નો ગમે અને અમુક વાર ગમે, અમુક વાર નો ગમે. જો આજે સવારમાં બ્રેકફાસ્ટમાં તરબૂચ છે. જાડુ આ એક જ સવારનું સુધાર્યું છે કે 4-5 સવારનું સુધારી નાખ્યું છે? એક જ સવારનું છે. નહીં ખવાય તો મૂકી દેવાનું, બીજું શું. કાઈ વાંધો ન ખવાય તો આપણે રોંઢે ખાઈ લેવું કા. હા, અને જાડુ જો માથે નાખે છે તરબૂચનો ચાટ મસાલો. હું એવું બોલું તો ટાટ મસાલો. કાઈ વાંધો નહીં. મારે એવું થાય છે કે છે ને બોલતા બોલતા છે ને જીભ અચકાઈ જાય ને તો અલગ જ બોલાઈ જાય અમુક વાર. કાઈ નહીં, હાલો બધા તરબૂચ ખાવા સવારમાં હે ને. હા, બ્રેકફાસ્ટમાં નાસ્તો કરવા. જાડુ હા, બ્રેકફાસ્ટમાં નાસ્તો કઈ રીતે કરે લોકો? તો બ્રેકફાસ્ટમાં નાસ્તો ન કરવાનો હોય શું પણ કરવાનું? બ્રેકફાસ્ટનો મિનિંગ જ સવારનો નાસ્તો થાય, તો એનું આખું તું છૂટું પાડ ને તો સવારનો નાસ્તો કરવા એમ. ઓકે, તો ચલો બધા બ્રેકફાસ્ટ કરવા. હા, જો હવનમાં આપણે જે ધોતી પહેરવાની છે ને એનું જો આપણે સેટિંગ કરી લીધું છે. કાલ રાતે જ જો આ રેડીમેડ ધોતી મળી ગઈ છે જીગન ઘરેથી, તો જો આવી લાગશે કંઈક. આની ઉપર આપણે છે ને જબ્બો પહેરવો પડશે. તો હવે ગોતવાનો છે આપણે જબ્બો. કાંઈ વાંધો નહીં, જો રેડીમેડ ધોતીમાં કઈ આમ વાંધો ન આવે. ડાયરેક્ટ આપણે જે પેન્ટ પહેરીને એવી રીતે પહેલા એટલે ધોતી બની ગઈ છે. હવનમાં ધોતી પહેરવા નથી ને તો આપણી પાસે બે ઓપ્શન હતા. એક તો કોઈકનું સેટિંગ કરવાનું, દોસ્તારમાંથી કોઈની પાસે હોય તો, કોઈક હવનમાં બેઠો હોય તો એની પાસે હોય, યા તો પછી રેડીમેડ ધોતી નવી લઈ લેવાની હતી. તો મેં કીધું જો 4-5 ને મેસેજ કરજો મળી જાય તો ઠીક છે, અધરવાઇઝ નવી લઈ લે આજે. તો ફાઇનલી મળી ગઈ છે આપણે. તો હવે ધોતીનું થઈ ગયો જબ્બો ગોતીએ. તો અત્યારે જો પપ્પા હાટુ ગિફ્ટ લેવા જાય છે અને પપ્પાને ગિફ્ટમાં ગોલ્ડની કઈક વસ્તુ દેવાનું અમે વિચાર્યું છે. તો હવે તમને ન્યા જઈને જ ખબર પડશે કે અમે ગિફ્ટમાં શું લીધું એમ. અને જાડો આપણે શું લેવાની ઈચ્છા છે? એટલે ગોલ્ડમાં, હા, ગોલ્ડમાં કાં તો વીટી કે એવું કઈક લેવું આપણે. કાંઈ વાંધો નહીં, જોઈએ છે. અને સરપ્રાઈઝ રાખવાની છે ને બધાથી? સરપ્રાઈઝ જ રાખવાનું હોય ને. જો કે આપણે બપોરે જ દઈ દેવું એટલે સરપ્રાઈઝ થોડાક 1-2 કલાક સુધી રાખશું. અને મમ્મીને નથી કેવું ને અત્યારે? ના, મમ્મીને નથી કેવું, નકર મમ્મી કહી દે પપ્પાને. સાચી વાત છે. હાલો લઈ આવી. હાલો લઈ આવી. તો જો છેલ્લે છે ને અમને બેયને છે ને આ 3 વીટી બહુ ગમી હતી. ઘણી બધી વીટી સિલેક્ટ કરી હતી પણ આ 3 અમને છે ને બહુ એટલે બહુ ગમી હતી. પછી ફાઇનલ અમે છે ને આ કરી છે. કદાચ હજી મન ફરે ને તો નક્કી નહીં, એને નીરવ. સારું ફરી જાય, મારું ફિક્સ છે. નીરવને જે ગમે ને જો કે છેલ્લે લેવાનું હોય, કારણ કે મને લાગે છોકરાની ચોઈસમાં નીરવને વધુ ખબર પડે, મને એટલી બધી ન ખબર પડે. અને બધી ડિઝાઇન જો તમને નજીકથી બતાવી દો. ડિઝાઇન બહુ બધી હોય, જો કેટલા બોક્સ હતા પણ કાકાએ બધા મૂકી દીધા છે એટલે બહુ કન્ફ્યુઝન થઈ જાય. તો હવે સિલેક્ટ કરીને છેલ્લે તમને બતાવી કઈ અમે વીટી લીધી છે. નીરવ, પાટલા જોવાની કાંઈ જરૂર નથી તારે. મેં કઈ ઘટાડ્યા જ નથી. મેં ઓલરેડી પહેરી લીધા છે. જો અહીંયા જો કેટલી મસ્ત ડિઝાઇન છે. મંગળસૂત્રની એટલી મસ્ત ડિઝાઇન છે, પાટલાની બધી ડિઝાઇન મસ્ત છે. આપણે લેવાના નથી પણ જોઈને અત્યારે ખુશ થઈ જાય. આમે સોનાની દુકાને મારે કઈ વસ્તુ ન લેવી હોય ને નીરવ, તોય મને છે ને હરખત થાય સોનાની દુકાને આવવાનો. ભલે મારી લેવાનો એક બીજાને, એમાં બિલ નો દેવું ને હરત થાય. મારે આજનું બિલ કોણ દેશે? તો ફાઇનલી છે ને પપ્પા હાટુ વીટી અમે લઈ લીધી છે. અને અમે ગમે ત્યારે સોનાની વસ્તુ લઈને તો બદલાવાની છે ને બોલી રાખી, કારણ કે એકવાર આપણે એને ગિફ્ટ આપી દઈએ પછી જો એમને ચેન્જ કરવી હોય અથવા તો સાઈઝ ન થાય ને તો ચેન્જ થઈ જાય. એમના ચોઈસની લઈ શકશે, પણ પહેલા સરપ્રાઈઝ આપવા માટે અમે અમારી ચોઈસની લીધી છે. તો આજે છે ને અમારું અને મમ્મીનું પપ્પાનું અલગ બનવાનું છે, કારણ કે મમ્મી પપ્પાનું તુરિયાનું શાક અને રોટલી બન્યું છે. અને અમે રોજ બપોરે શાક રોટલી ખાઈએ છીએ, પણ આજે પપ્પાનો બર્થડે છે ને એટલે અમારા ડાયટિશિયનને અમે કીધું કે અમારે બહાર જવાનું છે. તો એને કીધું કાં તો તમે છે ને ચણાના લોટના પુડલા બનાવીને ખાઈ લો, કાં તો રવાના લોટના. તો ચણાના લોટના રેવને નથી ભાવતા એટલે આપણે જો રવો લીધો છે એટલે રવાના લોટના પુડલા આપણે ખાવું. અને ડાયટ કરીને તો એવું થાય કે ઘરે હોય ને ત્યાં સુધી તો બહુ મજા આવે, પણ બહાર જવાનું થાય ને તો અંદરથી બીક લાગવા મળે કે માંડ જે 100-200 ગ્રામ વજન ઘટે છે ને એ એકવાર ખાવું ને ત્યાં આપણો છે ને વજન પાછો વધી જાય. અને આ માણસ એટલે હરખાય છે કે આ માણસ બધું ખાઈ લે ને તો એનો વજન છે ને બહુ ઘટે છે, કારણ કે હાલવામાં છે નીરવ મારા કરતા વધારે સ્પીડમાં ને હાલે છે. એટલે મને લાગે છે ને નીરવ તો એ એક્સરસાઇઝ કરી નથી નકર વધારે ઘટે. કાઈ વાંધો નહીં, ધીમે ધીમે ઘટા રાખને, એમાં ક્યાં ઉપાધિ છે? કાઈ ઉપાધિ તો નથી. એમાં અમુક માણસ આગળ વહી જાય ને બહુ મજા આવે.
મને તો કાંઈ નહીં, હારું ને તારો વધારે વજન ઘટી જાય તો બધા કે પાયલનો હસબન્ડ તો જો બાકી જોરદાર છે એમ કે બધા. લોકોને કેવા હાટું ઘટત ને આપણી હાટું એ વાત સાચી છે. મારે તો એકચ્યુઅલીમાં છે ને મને મારો વજન એટલો બધો વધારે નથી લાગતો, કારણ કે હું છે ને નાનેથી મોટી થઈને ત્યારથી મારો વજન છે ને 39 કિલો જ હતો. એટલે હું ઓલવેઝ છે ને મારો વજન છે ને વધારવા જ માંગતી હતી. તો મારો વજન અત્યારે વધી ગયો છે તો હું ખુશ છું, પણ અમુક કારણોસર આપણે વજન ઘટાડી છીએ, 2-3 કિલો ઘટાડી નાખ. તો અત્યારે મમ્મી જો એનું પેકિંગ કરે છે અને મમ્મીને મારી જેવું જ કન્ફ્યુઝન છે કે કઈ સાડી લઈ જાવી. એને મમ્મી હા એમ જ છે, જાજી છે ને પાછી આછી જ ગોતવાની છે, એટલે એમ થાય કઈ પહેરવી, આ પહેરવી કે ઓલી. એ વાત સાચી છે. તો મમ્મી જો અત્યારે સાડી ગોતે છે અને બધા જો એના પર્સ ને બધી જૂની વસ્તુ મમ્મીએ કાઢી છે. તો કાંઈ નહીં, પેકિંગ કરી લ્યો મમ્મી. થઈ ગયું કે નહીં હજી? કાંઈ નથી થયું, બધું ભેગું કર્યું છે. હા, મારે નથી થયું અને મમ્મીને નથી થયું. જો મમ્મીએ બધી વસ્તુ અહીંયા મૂકી છે જે લઈ જવાની હોય નહીં, કારણ કે હવનમાં બેસવાનું છે એટલે ઘી ને એવી બધી વસ્તુ લઈ જવાની. જો મમ્મીએ પર્સ ને એવું બધું તે પેકિંગ કરી નાખ્યું. મારે તો જો કે હજી બધું બાકી છે, પણ બપોર પછી આપણે કરશું. તો જો આપણે છે ને રવો પલાળી દીધો છે અને હવે છે ને એમનેમ ખાલી રવાના પુડલા નહીં ભાવે, એટલે આની અંદર આપણે થોડાક છે ને વેજીટેબલ કટ કરીને નાખી દઈએ. તો નીરવને પાણી પીવું છે એટલે આપણે એને પાણી દેવા આવી છે. નીરવ, તારે થઈ ગયું બધું પેકિંગ કે નહીં? મારે બધું પેકિંગ બાકી, હજી કામે બધું બાકી આજનું. પણ નીરવને કઈ ટેન્શન ન હોય ને પેકિંગ નું? કેમ ટેન્શન ન હોય? કારણ કે હું તારું પેકિંગ કરી દઉં છું એટલે. પણ અમુક ધોતી હોય પેરી પેરીને ચેક તો કરવી પડે. એ વાત સાચી છે. નીરવે બધું પહેરીને ચેક કરવાનું છે અને મેં અમુક કરી નાખ્યું છે અને અમુક બાકી છે. અને નીરવને ખાલી એક જોડી કપડા જ ચેક કરવા પડશે, કારણ કે બીજા બધા તો નોર્મલ જે પહેરતા હોય એ જ લેવાના છે ને. પણ જે સાધનો છે એનું બધું પેકિંગ કરવાનું બાકી છે. એ વાત સાચી છે. એ વધારે કામ હોય. નીરવને બધું ચાર્જિંગ કરવું અને પછી બધું ભરવું. કાંઈ નહીં, આજે પેકિંગ કરી નાખ. તો જાડો જો અત્યારે બનાવે છે રોટલી. આજે શું મેનુ છે? તુરિયાનું શાક, રોટલી અને રવાના પુડલા. ઓહો, આજે ડાયટમાં રવાના પુડલા છે એમ ને? હા. અને શાક રોટલી મમ્મી અને પપ્પા માટે. જો હા, અને મોડું થઈ ગયું છે આજે, બહાર ગયા હતા ને એટલે જો પપ્પા આવી ગયા છે. હજી તો રોટલી કરું છું અને એના પછી હજી પુડલા કરવાના તો બાકી. કાંઈ વાંધો નહીં. બીજું આજ આપણે એવું હોય તો રોટલી ખાઈ લેવું. ના ના, કરી નાખ્યું છે એનું હું, એના પછી લોટ બાંધવો પડે ફરીથી. બધી જેમ વસ્તુ બનાવવાની હોય ને એવી રીતે બધી તૈયારી કરી. અચ્છા એવું છે, આ બનાવી નાખ્યું. આને શું કહેવાય? મિક્સચર. હા, ઓકે, આને ખાલી પુડલા જ પડવાના છે ને હવે? એના પુડલા જ પાડવાના. તો રસોડામાં છે ને અમારે ક્યાંયથી પવન નથી આવતો, એટલે એટલી ગરમી થાય ને તો એક એક પુડલું નાખીને પછી ચડતું હોય ત્યારે જો હું પંખા નીચે પવન ખાવા આવી જાઉં. હું પાછી જાઉં ફટાફટ પુડલું ફેરવવા. આલ્યો પપ્પા. હેપી બર્થડે. અરે વાહ, કેવી લાગી વીટી? બહુ સરસ. થેન્ક યુ, થેન્ક યુ. મને કેવી લાગી પૂછતો ખરા? મને સારી લાગી. એ પાયલ જ સિલેક્ટ કરી છે. બહુ મસ્ત છે. તો વાંધો નહીં. મમ્મી, તમને ખબર હતી? મેં તો આ બે અત્યારે કેવું નીકળે અમે ખબર છે બપોરે તમને કીધા વગર વહી ગયા હતા. કઈ કીધું નતું ક્યાં જ આવીશ. તમે ક્યાંક ને ક્યાંક ખરીદી કરતા હોય એટલે મનમાં ન હોય તો મેં કીધું ગયા. કેવીક લાગી? બહુ સરસ. જો પપ્પાએ પહેરી લીધી છે. કાંઈ નહીં, હેપી બર્થડે. થેન્ક યુ, થેન્ક યુ. આવું બધું લાવવાને મોંઘી ગિફ્ટ લાવવાની જરૂર ન હોય. આપણે બધે તમારો પ્રેમ હોય, ભાવ હોય એટલે એમાં બધું આવી જાય. ગિફ્ટનું એટલું બધું બહુ મહત્વ નથી. કાંઈ નહીં, હવે એમાં કે એવડું મોટું નાની એવી ગિફ્ટ છે કા? અને આ તો ઇન્વેસ્ટમેન્ટ છે. 70,000 ના લાખ રૂપિયા ભાવ થાય તો આનો વધશે ભાવ, એટલે આવી ગિફ્ટ લીધી. ના ના, ઇન્વેસ્ટમેન્ટ નો પર્પસ તો કાંઈ નથી, પણ આમ કામ લાગે એમ. લ્યો લ્યો, પહેરો પહેરો. મમ્મી જો મમ્મી કે મને કાંઈક આપો ભાઈ કે. જોઈ લો, સાચી વાત છે. લ્યો. કેવીક લાગી મમ્મી વીટી? સરસ છે હો. આવું સાચી વાત છે તાર પપ્પાને કે ભાઈ આવું કાંઈ ન લેવાનું હોય. એવું ન હોય, છોકરા કમાય ત્યારે દે, નો કમાય ત્યારે નો દે. ત્યારે નિરાન સારું છે એટલે દે ગિફ્ટ. હવે મારે આવશે ને. ડાયરેક્ટ લઈ લેજો. મમ્મીને ફાયદો છે, કહો મમ્મી. હા, મારે તો બધો ફાયદો જ છે ચારે બાજુથી. આ વીટી બધાય ના લે એવી. સાચી વાત છે. જો કે પપ્પાને વીટી જોતી એને એટલું બધું નહીં, પણ મારી મમ્મીને જો દીધી હોય ને, જે ગયા બર્થડે માં આપી હતી કે ક્યારે આપી હતી? પહેરો છો કે નહીં મમ્મી? પહેરું છું ને કે પ્રસંગ હોય ત્યારે પહેરવાનું. આમ ઘરના કામમાં ન મજા આવે. હા, એ લોટ બાંધીએ તો બધું ભરાઈ રહે ને એટલે ન પહેરવાનું. તમને સરપ્રાઈઝ ની કાંઈ ખબર હતી? નહીં, કોઈ વસ્તુ ને કાંઈ અંદાજ જ. એટલે જ અમે આજે શું કહેવાય તમને કીધા વગર વહી ગયા હતા ને. હા, મમ્મી પૂછતા હતા કે તમે ક્યાં જાવ છો, પછી હું ને નીરવ ગપ્પા મારતા હતા કે અમે ધોતીનું કરાવવા જાય છે ને હાડીનું બ્લાઉઝ લેવા જાય છે ને એવા બધા ગપ્પા માર્યા હતા. આ પાયલનો પ્લાન હતો, આ વીટીનો. સારું કહેવાય. સરસ. ગમી ને? હા, હાઈ ક્લાસ. હા, અને નો ગમે ને તો બદલાવાની બોલી છે અને સાઈઝ નો થાય ને તોય તેની બદલાવાની બોલી છે. એમાં એવું સરસ છે છે, કાંઈ બદલાવાની જરૂર નથી. નહીં, અમે કીધું જ છે સાઈઝ માટે તો થઈ જાય, અને વીટી ચેન્જ કરી તોય થઈ જાય. તો આ સાઈઝ ની કેમ ખબર પડી તને? સાઈઝ કેમ ને અમે આમ નામ લાવ્યા એપ્રોક્સ, એટલે ટૂંકમાં નો ગમે ને તો ત્યાં જઈને બદલાઈ આવવાની એમ. આટલું મોંઘું વસ્તુ ન લવાય આ સમયમાં. એટલું બધું મોંઘું ક્યાં છે? મોંઘી જ કહેવાય. એટલું કમાવું કે આ વસ્તુ છે ને મોંઘું ન લાગે મમ્મી. એવું છે તો વાંધો નહીં. જો અત્યારે અમારા ઘરે છે ને સગાઈ ચાલે છે. મમ્મી કે અમારે તો કઈ હગાઈ થઈ નહીં, અમે વીટી પહેરાવી નથી એટલે આજ પહેરાવી દઈએ. કાંઈ નહીં, આજે રૂપિયો નાળે હગાઈ કરી નાખો બસ. કેટલા વર્ષે? વાહ, કોંગ્રેચ્યુલેશન. આ
અમારે હગાઈ તો થઈ હતી પણ એ આવ્યા નહોતા વીટી લઈને આવવું પડે ને એટલે વીટી નો દેવી પડે એટલે નહોતા એમ ને એ નહોતા જતા એવો ચાલ જ નહોતો પણ ટૂંકમાં એક વાત તો નક્કી થઈ કે લેડીઝ ના પહેલેથી ધ્યાન સોનામાં જ હોય ટૂંકમાં શું કેવું એ વાત છે હાસી એટલે મમ્મી પપ્પા નહોતા આવ્યા તો બીજા આવ્યા ને ફેમિલી વાળા હગાઈ કરવા એ તો બધા આવ્યા હતા ને લગ્નમાં આવ્યા હતા કે તો જાન લઈને તો આવવું જ પડે. જાન લઈને તો આવે ને તો કોની આરે પહોંચે લ્યો ના ના એવું ન હોય આ ક્ષત્રિયોમાં તો ઓલા ખાંડા તલવાર આરે પણ એમાં વરાજા જાય જ નહીં અચ્છા એવું એમ ને ઈ મેં છે ને સાંભળ્યું છે પણ મેં ક્યારેય છે ને મેરેજ જ નથી જોયા મારે એકવાર એવા મેરેજ જોવા સાચી વાત છે. મેં સાંભળ્યું છે તલવાર ને કાંક મોકલે કેવું કાંક હોય. તલવાર મોકલે ઉતારા ને એવું બધું મેં સાંભળ્યું જ છે ખાલી પણ જોયા નથી આપણી મેં પણ એ છે ને નાનપણમાં લગ્ન કરી નાખે અને પછી મોટી છોકરીઓ થાય ને તે પછી એક ફેરો સહેલો ફેરો લગભગ ટૂંકમાં હોય. હા તમે કોમેન્ટ કરી નાખો કેવી રીતે થાય કાં મમ્મી હા કોમેન્ટ કરજો. મારી ફ્રેન્ડ ઘણી છે પણ ઈ બધાને છે ને થોડુંક અલગ અલગ હોય એટલે મને નથી ખબર પણ તમને ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો કેમ કે મારે જાણવું છે ને જોવું છે તો મારા વાળ પતલા છે ને તો પાછળથી છે ને અહીંયા હાવ એટલે હાવ પીછડું થઈ ગયા છે તો મેં કીધું આપણે છે ને થોડુંક હેર કટિંગ કરાવી આવી તો અત્યારે ફટાફટ આપણું હેર કટિંગ કરાવવા જાય છે તો આજના રોંઢાના નાસ્તામાં જો મેં અને નીરવે બંને છે ને તારફળી ખાધી હતી કાલ આપણે લઈ આવ્યા હતા ને આજ તારફળી બપોર પછી નાસ્તામાં આપણે ઈ કરી નાખી છે અત્યારે જસ્ટ જો જાડુને એના પાર્લરમાં મૂકીને આવ્યો છે અને મારે છે ને બિયર્ડ સેટ કરવા માટે જવાનું છે કારણ કે થોડી ઘણી વધી ગઈ છે અને તો વાંધો નહીં ફટાફટ થોડું ઘણું પીસીમાં કામ છે એ પતાવી દો અને પછી આપણે જઈએ ફટાફટ મારા સલૂનમાં બિયર્ડ સેટ કરવા માટે. તો જો આપણે છે ને હેર કટિંગ કરાવી નાખ્યું છે અને મેં જે છે ને હાઇલાઇટ કરાવી હતી ને એ બહુ એટલે બહુ રફ થઈ ગઈ હતી બહુ યલો ઉપર કલર આવી ગયો હતો તો એ હોતો ને આપણે હરખી કરાવી નાખી છે અને આજે નીરવ નહોતો તો આપણે જો વાળ ટૂંકા કરાવી નાખ્યા કોમેન્ટમાં કહેજો કેવા લાગે છે નીરવ તને કેવા લાગે છે મસ્ત જ લાગે હજી આજ ખબર નહીં પડે થોડુંક જોઈએ ને પછી ખબર પડે. કાંઈ વાંધો નહીં મેં કર્લ્સ નથી કરાવ્યા બધું સ્ટ્રેટ જ કરી દો કારણ કે મોસ્ટ ઓફ તમારે પોની જ લેવી હોય છૂટા વાળ રાખવાનો હોય તો કર્લ્સ કરાવવાનો કઈ મતલબ નહીં. ઘરે જઈએ ને પછી હરખા વાળ દેખાય. હમણાં કેમ કે નીરો દુપટ્ટો ભૂલી ગયો છે મેં લાવવાનું કીધું તો એટલે હમણાં ઉડી ઉડીને સરસ થઈ જાય ઘરે તો ઘરે આવીને મેં વાળ જોયા ને તો મને તો છે ને હારા લાગ્યા છે એવું નથી લાગતું કે બહુ ટૂંકા વાળ છે જો કે મેં જ કીધું તું થોડાક ટૂંકા વાળ કરજો કારણ કે નીચેથી છે ને હાવ મારા વાળ રફ થઈ ગયા હતા એટલે હું લોંગ રાખું ને તો હાવ પીછડું લાગતું હતું તો તમે જો કેવા મારા વાળ લાગે છે કોમેન્ટમાં કહેજો. જો આજે પપ્પાનો બર્થડે છે ને એટલે અમે ઢોસા ખાવા માટે પહોંચી ગયા છે કારણ કે પપ્પાને છે ને ઢોસા જ ભાવે બીજું બધું બહાર નથી ભાવતું કા જાડુ અને આ વખતે અમને ઢોસા ખાવાનું કીધું છે અને મમ્મી પપ્પાની એનિવર્સરી હોય પપ્પાનો બર્થડે હોય ને ત્યારે જ અમે છે ને ફૂલ ફેમિલી બહાર જમવા આવી કારણ કે પપ્પાને છે ને ભાવે જ નહીં પપ્પા તો એવું જ ઈચ્છતા હતા કે અમે એનો બર્થડે ભૂલી જઈએ એટલે છે ને બહાર એને ન આવવું પડે હોટલમાં જમવું પપ્પાને સજે નથી ગમતું. કાંઈ વાંધો નહીં અને ડાયટ વાળાને પૂછી લીધું કે ઢોસા ખાજો વાંધો નહીં કા ઢોસા ખાજો એમ કીધું છે અને મને યાદ નથી છેલ્લે ક્યારે આપણે ઢોસા ખાધા. એ વાત સાચી છે ને અમે બે પહેલા પહોંચી ગયા છે ને પપ્પાની આવતા હશે હજી આવ્યા નથી કા. જો બધા લોકો છે ને અમે ઢોસા ખાવા માટે બેસી ગયા ને સૌથી પહેલા સ્ટાર્ટરમાં જો મંચુરિયમથી સ્ટાર્ટ કર્યું છે જાડુ તો જો એ કે મારે મંચુરિયમ ખાવું નથી મેં કીધું હું તો ચાખી લઈ થોડું ઘણું કારણ કે નીરવને એવું છે કે ચાખે ને તો એનો વજન કાલ વધારે ઘટી ગયો છે અને હું તો એક આટલું બટકું ખાઉં તો વધી જાય મંચુરિયમ ખાવું તો વજન ઘટી જાય એવું હોય. મારે નથી ખાવું ભલે ઘટે તો જો આપણે મગાવ્યો છે મૈસૂર સાથે છે ને પેપર અને જાડુનો જે કડક પેપર આવ્યો નહીં અને મમ્મીએ મગાવ્યો મસાલા રોમિલે મસાલા અને પપ્પાએ જો સાદો મગાવ્યો છે એકદમ. જો હવે આપણે મગાવ્યો છે જીની રોલ. તો ફાઇનલી જો મારો ઠેલો ભરાઈ ગયો છે અને જાડુએ ભરી દીધો છે અને જાડુનો ઠેલો ભરાઈ ગયો છે અને બાકી બધો થોડો ઘણો સામાન ભરાઈ ગયો છે કા જાડુ. 9:30 વાગે અમે જમીન ઘરે આવી ગયા હતા તો 10 વાગ્યાની શરૂ કરી દીધી હતી અમે પેકિંગ અત્યારે વાગ્યા છે 11:30 ઓલમોસ્ટ હવે બધું પતી ગયું છે હવે નીરવની બેગમાં એક બે વસ્તુ બાકી હોય તો બાકી બધું છે ને પેક કરી નાખ્યું છે અને મારી બેગ જો ભંભોટિયા જેવી થઈ ગઈ જાડુ. હા કારણ કે બહુ બધી વસ્તુ ભરી છે ને એમાં એવું છે કે વસ્તુ ઓછી છે એક બે જોડી જ છે પણ ધોતી ને સાડી ને એવું ભર્યું ને પેલા તમને એમ જ થયું કે એક થેલો બે વચ્ચે લઈ જાવ પણ મેં મારી સાડી બે નાખી ને ત્યાં તો આખો થેલો જ પેક થઈ ગયો એટલે મેં કીધું હવે આપણે બે થેલા તો કરવા જ પડશે. મારામાં તે સાડી નાખીને તારામાં ધોતી નાખી એવું નથી કર્યું ને કઈ. નહીં તારામાં ધોતી નાખી છે ને મારામાં સાડી નાખી છે જો કે એકબીજામાં નાખ્યું હોય તોય વાંધો નહીં ત્યાં જઈને આપણે બે લઈ લેવું એકબીજા થેલામાં. અમે બે વચ્ચે એક જ કરવાના હતા પણ કીધું કે અહીંયા હવનમાં કદાચ અલગ અલગ ચેન્જ કરવાના એવું થયું હોય તો હું મારો ઠેલો લઈને ભાગું ને એનો ઠેલો લઈને ભાગે કા. અને મને એવું લાગે છે કે એકમાં હમાતાય નહીં તો બહુ મોટી સુટકેસ છે ને ઈ લેવી પડે કારણ કે તાર આમાં કાંઈ નથી ખાલી નીરવના બે જોડી કપડા છે બાકી ધોતી જભ્ભો છે ને ત્યાં જો આખો થેલો પેક થઈ ગયો. અને જાડુએ જો ઘરેણા બધું પહેરી લીધું કા જાડુ. ઘરેણા કાંઈ નથી પહેર્યા આ ચેન પેન્ડલ મારો સગાઈનો છે ને મેં ક્યારે પહેર્યો જ નથી તો મેં કીધું લાય હવે ક્યાંક પ્રસંગમાં પહેરી કારણ કે આજ ઘરે હોય બાકી બધી વસ્તુ તો આપણે લોકરમાં મૂકી હોય એટલે જો આ પહેરી લીધું છે. અને જાડુનો જો વાળ શોર્ટ થઈ ગયા. જાડુ કેટલા દિવસથી કહેતી હતી કે મારે શોર્ટ કરાવવા ફાઇનલી શોર્ટ થઈ ગયા. શોર્ટ થઈ ગયા ને એટલે હવે આમ ગમે છે પણ મનમાં એવું થાય કારણ કે તાર લાંબા હારા હતા એટલે મને લાગે છે ને અમારી છોકરીઓને એવું જ હોય લાંબા વાળ હોય ને ત્યારે ટૂંકા કરવા હોય ટૂંકા વાળ હોય ને ત્યારે લાંબા કરવા હોય. એટલે આ તને ગમે છે કે નહીં? ગમે તો છે પણ કેમ કે પાછળ પીછડું
શું હતું, હાવ એટલે હાવ છે ને નીચે હાવ પતલા થઈ ગયા હતા વાળ, એટલે મારા પાસે કોઈ ઓપ્શન જ નહોતો મારે કદાચ લાંબા રાખવા હોય ને તોય. એટલે મેં કીધું જેટલા પતલા છે ને બધાય કાઢી નાખો એટલે કે હરખા વાળ વધે મારા. એમ એવું હોય નવું હોય ને એટલે અમને તો હજી જોતા વાર લાગે, પણ તને ગમવા જોઈએ તે કરાવ્યા છે એટલે મને તો ગમે જ છે. અને જો બહાર જવાનું હોય અને મહેમાન નો આવે તો બને જો મહેમાન અગાઉથી આવી ગયા, જો અહીંયા ચાંદલો કરી નાખ્યો છે મહેમાને, કેરી ખાધા વગર આ તો ખીલ થવા માંડ્યા. જાડુ મહેમાન એટલે એના ખીલની વાત કરે છે ને બરોબર ચાંદલાની જગ્યાએ જ ખીલ છે જાડુ. સાચી વાત છે. જો અહીંયા જ થયું છે હમણાંથી ખબર નહીં, મેં છે ને હમણાં પાર્લરમાં ગઈ હતી ને એના પછી નકરા મારા મોઢા ઉપર છે નકર ઝીણી ઝીણી ફોડકી થયા રાખે છે ને જો આવું થયા રાખે છે. કદાચ મને લાગે ગરમીના કારણે હોઈ શકે, કારણ કે ઉનાળામાં મારી સ્કિન ઓઇલી થઈ જાય એના કારણે થોડા ઘણા પિમ્પલ્સ નીકળે. તો આજના દિવસમાં જે પપ્પાને વીંટી દેવાનો પ્લાન હતો ને મારો નતો, એ જાડુનો પ્લાન હતો. એટલે જાડુનું કેવું છે ખબર, પોતાને જે વસ્તુ લેવાની હોય એના પ્રત્યે તો એક્સાઇટેડ હોય, પણ બીજાને દેવાની એમાં વધારે હોય. મારી કોઈ બી વસ્તુ લેવાની હોય તો એને મજા આવતી હોય, આજ પપ્પાની વીંટી લેવાની હોય તો એ ડબલ ખુશ હતી. એટલે એને છે ને પોતાની વસ્તુ લેવા કરતા બીજાની વસ્તુ દેવાની હોય ને એમાં ડબલ એક્સાઇટેડ જ હોય, ભલે એને કઈ મળતું ન હોય તો. તો ફાઇનલી પેકિંગ શેકિંગ થઈ ગયું છે અને હોવાનો ટાઈમે થઈ ગયો. જાડુ આજે પપ્પાનો બર્થડે ગયો, વીટી બીટી સરપ્રાઈઝ માં આપી અને ઉપરથી ઢોસા ખાધા. અને ઢોસા ઉપરથી એક વાત કીધું કે અમારા ડાયટમાં છે ને ઢોસા અલાઉડ છે, પણ આજે અલાઉડ નહોતા. પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, ઘરમાં ઉજવણી હાલે છે તો ખાઈ નાખ્યું. ડાયટિશિયન ને કહી દીધું આજ તમે ચલાવી લેજો, કાલથી પાછું મેન્ટેન કરી લેવું ડાયટ. નહીં, મેં સવારમાં જ એમને મેસેજ કર્યો હતો કે આજ રાતે છે ને મારા સસરાનો બર્થડે છે એટલે અમારે બહાર જવાનું છે. તો એને કીધું કે બપોરે છે ને તમે શાક રોટલી ન ખાતા, તમે રવા કા ચણા લોટના પુડલા બનાવીને ખાઈ લેજો. એટલે આપણે ઈ કે તો તમારો વેઇટ છે ને ગેઇન નહીં થાય, ઘટે નહીં તો કઈ નહીં, પડી કે વધશે નહીં. તો આપણે જે રીતે ઢોસા ખાધા છે ને મને લાગે ડેફિનેટલી કાલ વધશે, પણ હવે આપણે આગલા દિવસોમાં મેન્ટેન કરી લેવું. જાડુ બીજું કઈ તરફ એવું છે. અને મને શું લાગે છે ખબર નીરવ, કાં તો ખબર લગ્ન લઈ ખાતા હોય છોકરીના, કાં તો લગ્ન નવા થયા હોય તો હું બુટ્ટી છે ને બહુ એટલે બહુ ઓછી પહેરું છું, કારણ કે મને છે ને બુટ્ટી બહુ વાગે છે. તો આજ મેં બુટ્ટી પહેરું છું ને તો હું અલગ લાગુ છું મને ખુદ ને. મને અલગ લાગ, તું ખુદ ને નહીં. આમ મને એવું લાગે કે આમ નવી વહુ ન હોય એવી લાગુ છું હું. નવી હો કે જબરી હો? જબરી તો નથી હું, બધી બહુ જબરી હોય. જમાઈ નો જબરા હોય મને તો એવું લાગે છે. કાઈ નહીં, બધાય ઘરવાળા બહુ એટલે બહુ જબરા હોય. ફૂલ સ્ટોપ મારી દે. નગર ઘણા લોકો જે આપણે તો ઘણી બધી બહુ જોતી હશે, બધા મને ગાળો દે ફરી મજાક મસ્તી ચાલે છે. તો કઈ નહીં જાડો, આજે તો બસ આટલું જ છે. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે. હવનની બધી તૈયારી થઈ, આવનાર વ્લોગમાં તમને ટ્રાવેલિંગ જોવા મળશે, હવન જોવા મળશે. તો જોવાનું ચૂકતા નહીં. વિડીયો ગમ્યો તો જાડુ શું કરવાનું? લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં જતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય. મળીએ હવન ના વ્લોગમાં.